દર્શક મિત્રો, મહામંથન મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આજથી થોડાક દિવસ પહેલા ગોંડલમાં કોળી સમાજના આધેડની હત્યાનો બનાવથી ઘેરા પ્રત્યાઘાત પડ્યા હતા, જેમાં 2 જેટલા લુખ્ખાઓ દ્વારા ધોકા પાઇપો વડે જીવલેણ હુમલો કરીને કોળી સમાજના આધેડ નિલેશભાઈની હત્યા કરી નાખી હતી। આ ઘટના 20 તારીખની આસપાસ મનાઈ રહી હતી। રાત્રિ દરમિયાન નિલેશભાઈ પોતાના ભગવતપરા જે કોળીવાસ છે ત્યાં ઊભા હતા, ત્યારે આરોપીઓ જૂની અદાવતનો દાજ રાખીને બદલો લેવાની ભાવનાથી ધોકા પાઇપો વડે ત્યાં આવે છે અને તેમના માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચાડે છે। આ ઘટનામાં નિલેશભાઈનું મોત નીપજ્યું હતું અને આ ઘટના બાદ પીડિત પરિવારના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી। હરીસર તેમના માથે આબ ફાટ્યું હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું હતું અને ત્યારબાદ આ મામલે પોલીસે હત્યા અંગેનો ગુનો નોંધી ગણતરીના કલાકોમાં આ હત્યામાં સંડોવાયેલા 2 આરોપીઓને દબોચી પાડ્યા હતા। દબોચ્યા બાદ જે ભગવતપરા વિસ્તાર આવેલું છે જ્યાં કોળીવાસમાં હત્યા થઈ હતી ત્યાં પોલીસ આરોપીઓને રિકન્સ્ટ્રક્શન માટે લઈ ગઈ। તે દરમિયાન મૃતકના પરિવારજનો અને સ્થાનિક મહિલાઓના ટોળે ટોળા ઉમટી પડ્યા અને તેમનું હૈયાફાટ રુદન સાથે આક્રંદ સામે આવ્યો અને આરોપીનો અમને સોંપી દો તે પ્રકારની માંગ પોલીસ સમક્ષ કરવામાં આવી। પહેલા તો એ વિડીયો સામે આવ્યા છે, આપ આ વિડીયો જુઓ। મારું નામ આરતીબેન શેખ, મારા જેઠની હત્યા થઈ છે। એને 2 દી પહેલા મારી નાખવામાં આવ્યા છે, રાતે 3 વાગે। કોઈને ખબર નહોતી, કોઈને જાણ નહોતી, મારી નાખવામાં આવ્યા છે। કોના દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો? વિશાલ બાવરિયા। ઓકે, આજે શું આરોપીને લઈ આવ્યા હતા? આજે આ કને લઈ આવ્યા હતા। અમે ઘણી માંગ કરી કે અમને મારવા દો અથવા તમે મારો। એ લોકોએ માર્યું નહીં ને અમને મારવા દીધા નહીં, છતાં એ લઈને ગાડીમાં લઈને જતા હતા તો અમે વાહે ગયા કે ભાઈ અમને થોડોક તો અમને મારવા દો, અમારી રીતના થોડોક। અમારા જેઠને માર્યો છે, આ કોઈના બાપને માર્યો છે તો અમારે હક બને છે એટલો મારવાનો। એ લોકોએ અમારી સામે એક ધોકોય ન માર્યો, અમને ન મારવા દીધા। અને બીજા નંબરમાં એના જે મોટા સાહેબ આવ્યા હતા એને એમ કીધું કે હવે તમે તમારી ઉપર કેસ કરશું અને તમારો કેસ હાવ બોધો કરી નાખશું, એમ કહીને ગયા છે અમને। તમારી શું માંગ છે? મુખ્ય માંગ શું છે? અમારી માંગ એ છે કે ફાંસીની સજા જ આપો। ઓકે, આટલા બધા ખૂન કરીને પછી જાય તો એને ફાંસીની સજા જ થવી જોઈએ। હજી એને માર્યો નથી। ઓકે, તમારું નામ? રંજનબેન। રંજનબેન, 2 દિવસ પહેલા શું બનાવ બન્યો હતો? રાતે 2-2:30 વાગે આવ્યો, મારીને વયો ગયો। અમારી ઘરે ઓલા ઘરે અમે સુતા હતા, ત્યાં આવ્યો અને ત્યાં ધબાધબી થઈ તો અમને ખબર પડી। કોણ હતું આરોપી? આરોપીમાં હતો વિશાલ બાવરિયો। કોની ઉપર હુમલો કરવામાં આવ્યો હતો? મારા ધણી ઉપર। અને આજે આરોપીને લઈ આવ્યા હતા, શું માંગ કરવામાં આવી હતી? માંગ કરવામાં આવી હતી કે મારો તમે અમારી સામે। તો એક ધોકો ન માર્યો ને વયા ગયા। હવે આગામી તમારી શું માંગ રહેશે? અમારી માંગ છે કે અમારી સામે એને મારો, સજા મળવી જોઈએ એને। અને ગાંઠના પોલીસ વાળા એમ કહીને ગયા કે તમારી ઉપર કેસ થાય। શેનો કેસ થાય? અમારા ઘરનું માણા અમારું ગયું છે, એનું કોઈનું ગયું છે? હાલતા થયા તો અમને કહેતા ગયા કે ધમકી દેતા ગયા। ઓકે, જે રીતે આપ વિડીયોમાં જોઈ શકો છો કે આરોપીઓને લઈ જવામાં આવ્યા તે દરમિયાન ભારે હોબાળો થયો અને તેના પગલે પોલીસે સતર્કતા દાખવીને તાત્કાલિક આરોપીઓને ત્યાંથી પોલીસ પ્રોટેક્શન સાથે જે પોલીસ સ્ટેશને લઈ જવામાં આવ્યો અને આ પરિસ્થિતિ ત્યાં તંગદિલી ન બને, અરાજકતા ન ફેલાય તે માટે પોલીસનો જડ બેસલાક બંદોબસ્ત છે તે વિસ્તારમાં ખડકી દેવામાં આવ્યો હતો। દર્શક મિત્રો, આવી જ ક્રાઇમથી જોડાયેલી સ્ટોરી આપના સુધી પહોંચાડતા રહીશું, એટલે મહામંથન મંતવ્ય ન્યૂઝ જોતા રહો।